વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। આપણે આજે આવી ગયા છે ખેતરમાં। તમે જોઈ શકો છો કે આપણે મશીન ચાલુ છે બટાકા ભરવાનું, અને આપણે આ મશીન બનાવ્યું છે ગ્રેડિંગ મશીન। તો ગ્રેડિંગ મશીન વિશે અમે તમને થોડુંક બતાવીએ। ગ્રેડિંગ મશીનમાં અહીંયા આગળ બટાકા નાખવાના મિત્રો આપણે જનરેટર ઉપર ચાલે છે લાઇટથી। અહીંયા આગળ જે માણસો ઉપર અને જે ખરાબ બટાકું હોય તે વેણી લે, અને રેત હોય તે અહીંયાથી પડી જાય। અહીંયા આની અંદરથી 30 mmથી નાની સાઈઝની છીડ નીકળી જાય। 30 mmથી નાની સાઈઝની છીડ નીકળે એટલે નીચે આવે। 30 mmથી નાની છીડ નીકળે અહીંયાથી આ પટ્ટામાં આવે, અહીંયા કટ્ટા ભરાય। આજે કટ્ટો પેક થઈ જાય એટલે આજે રખડીઓ આજે ટાઈટ કરો એટલે આ સીધી છીડ બીજા કટ્ટામાં ચાલ થઈ જાય। એટલા ઘડી આપણે આ કટ્ટો બધી જવાનું આગળ વધારીએ છે એ આની સાઇઝ મેન્ટેન કરવા માટે છે। મિનિમમ 30 mmથી 40-50 mm સુધી સાઇઝની જીન આપણે અલગ કરી શકીએ છીએ, અને તે આની અંદર આવે 30 mmથી 60 mm સુધી આવે। આમાં જોઈ શકો છો, અને તે આ કટ્ટો ભરાય। આમાં એક પોઝિશન છે, આ કટ્ટો ભરાઈ જાય એટલે આર્યું બંધ કરો એટલે આ કટ્ટામાં આપવાનું ચાલુ થઈ જાય મિત્રો। અને આની અંદર બમ્પર સાઇઝમાં બટાકા આવે, ફૂલ બમ્પર સાઇઝમાં અહીંયા બટાકા આવે। આમાં પણ એ જ છે, અહીંયાથી ખેંચીને અહીંયા કટા ભરીને ઊભા કરવાના। આની સાઇઝ મેન્ટેન કરવા માટે આપણે અહીંયા પંપ આવેલો છે, આનું હેન્ડલ આવે। આનું હેન્ડલ કરો એટલે આની સાઇઝ મેન્ટેન થાય મિત્રો। જોઈ શકો છો આપણે આ મશીન તમે જોઈ શકો છો કે સવી એગ્રી વર્કર વાતરોડ રોટીવાળા તાલુકામાં બનાવેલું છે। આપણે આ મશીન વિસ્તારમાં આપેલું છે નવીનભાઈને જીએસ। આપણે ચંદન પોણે લઈને આવ્યા છે ગાઈસ, ત્યાં આગળ ગાડી પડી ત્યાંથી પોણે લઈને આવે છે। થાકી રહ્યા હેડી પંકજભાઈ ઉપર ઊભા છે, વિડીયો બનાવે છે। અને ગાઈસ તમને બતાવવાનું તો ભૂલી ગયો કે આની અંદરથી જે ખરાબ બટાકા વેણીએ તે આની અંદર નાખવાના, અને આની અંદરથી ને જે કટો લાગે તેમાં જાય છે। આ મશીન આપણે જનરેટર ઉપર પણ ચાલશે અને સ્ટોરમાં લાઇટથી પણ ચાલશે। તમે જોઈ શકો છો કે આપણે અહીંયા 20 એચપીનું જનરેટર આપેલું છે, અને ટોટલી મોટર ગેરબોક્સ વાળે લગાવી દીધી। તમે જોઈ શકો છો આ મોટર સાઈઝ આમાં ટોટલી 7 મોટર લગાવી દીધી ગેરબોક્સ વાળી। મિનિમમ કલાકે 130થી 135 કટા ભરે છે। આપણે હમણાં ટાઈમ એક્સચેન્જ જોયું હતું, કલાકે 130થી 35 કટા ભરે છે।